ખેડબ્રહ્મા શહેરમાં બસ સ્ટેન્ડ સામે અંબિકા શોપિંગ સેન્ટર પાછળ ગંદકીનું સામ્રાજ્ય બન્યું. ગંદકીનું સામ્રાજ્ય અનેક રજૂઆતો છતાં તેમજ પ્રેસ મીડિયા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ જાણે કાળા ચશ્મા પહેર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આજુબાજુના દુકાનદારો અને રહીશોની માંગો ઉઠી છે. રોગચાળો ફાટી નીકળવાની ભયભીતિ સર્જાઈ છે. બેહદ દુર્ગંધ મારતી હોય છે. કોમ્પ્લેક્સ પાછળ નહેરમાં ગાય માતા પણ પ્લાસ્ટિક ઘાસ સમજીને પ્લાસ્ટિક ખાઈ રહી છે. નગરપાલિકા તંત્ર અધિકારી કુંભકર્ણની નિંદ્રામાં હોય તો રોગચાળો ફાટી નીકળે તે પહેલા તેમજ ચૈત્રી પૂનમ આવતા પહેલા નહેર સાફ થાય તેવી જાગૃત નાગરિકોની માંગો ઉઠી છે. માહિતી મુજબ કચરો ફેંકનારને શા માટે નગરપાલિકા અધિકારી નોટિસ નહીં આપતા હોય તે પ્રશ્ન ઉભો થયો છે. જાણે ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટર પાછળ નહેરમાં કચરાપેટી સમજીને કચરો ફેંકવામાં આવે છે. બાજુમાં પાણીની પરબ છે. પાણીની પરબ પાસે પણ પાનની પિચકારી તેમજ ગંદકીનું સામ્રાજ્ય છે. એક બાજુ સ્વચ્છ અભિયાનની મોટી મોટી વાતો ફેંકતા અધિકારીને આ ગંદકી નહીં દેખાતી હોય. ચીફ ઓફિસર પોતાની ઓફિસમાંથી બહાર નીકળી અને એક ઉડતી મુલાકાત લે તેવી માંગો ઉઠી છે. અનેક રજૂઆત છતાં શા માટે કોઈ પગલાં નહીં લેવાતા હોય તેવી જાગૃત નાગરિકોમાં ચર્ચાઓ ખુલ્લેઆમ ગાય માતા પ્લાસ્ટિક ખાઈ રહી છે. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો, સાબરકાંઠા.